નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારે પેપર છે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, તો તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ તમારી સમક્ષ રજૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો. અને આ સમને તમે પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને કાં તો તમને આવા સમ પૂછાઈ શકે છે, અને હા, ઘણીવાર તમારા પેપરમાં આ જ અમાઉન્ટ છે ડબલ થઈને આવે છે, ક્યારેક હાફ થઈને આવે છે. તો ખાસ તમે આ દાખલાને સમજવાના છે. ડીપમાં તમારે ન સમજાય તો તમે આનું જે પ્રેક્ટિસ પેપર હોય છે તમે સોલ્યુશન કરો. 1 થી 2 સમ તમે આરામથી ગણો. ઇઝીલી તમે આમાં શું કરો કે તમારે પહેલાં તો જે ખાતા હોય છે ને ડ્રો આઉટ કરવાના છે, એટલે તમે દોરી લ્યો. એની અંદર જે કોમન વિગત આવે છે એટલું મૂકો, એટલે આરામથી તમે પાસ થઈ જશો. તો આ મેનેજમેન્ટ અકાઉન્ટ છે એ પેપરમાં ખાસ તમારે એવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, અને ખૂબ જ ઇઝી હોય છે એટલા માટે. કારણ કે મેનેજમેન્ટ અકાઉન્ટ છે એટલું બધું કોઈ હાર્ડ સબ્જેક્ટ છે નહીં. કારણ કે આમાં તમને પહેલાં તો FFS પૂછાશે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ પૂછાશે, અને ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર છે તો એ જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે, તો એ બંને ચેપ્ટર છે ખૂબ જ ઇઝી છે. અને ત્રીજું જે યુનિટ આવશે એ તમારે મિક્સ વેરિએશન વાળા દાખલા આવે છે, એટલે કે ખૂટતી વિગત વાળા દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે, એટલે મેં તમને આમાં આપેલા છે. અને હા, લાસ્ટ જે ચેપ્ટર છે એ તો બધાને આવડી જાય છે, કારણ કે ફોર્મ્યુલા બેઝ ઉપર છે, એટલા માટે કે કેટલી કલાકમાં કેટલું કામ થાય છે એ તમારે નિરીક્ષણ કરવાનું હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ કે આ ચેનલ ઉપર જે લોકો ફર્સ્ટ ટાઈમ હજી આવેલા હોય છે, તો એવા લોકોને હું ખાસ એકવાર કહું છું કે તમે આપણી ચેનલને છે પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દો. આવનારા તમામ વિડીયો છે એ તમને મળી જશે. અને હવે આપણે વાત કરવાની છે જે લોકો બીકોમ સેમ 3માં હોય છે અને એ લોકો આપણો વિડીયો જોતા હોય છે, તો એવા લોકોને પણ એક ખાસ કહું છું કે તમે ભાઈ જાજી કોમેન્ટ કરશો, તો કોમેન્ટ કરશો એ ઉપરથી આપણે વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે. કારણ કે એમાં તમારે સિલેબસ છે એ ચેન્જ થયો છે 2022 મુજબ છે એટલા માટે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે લોકોને જીએસટીનું પેપર હોય છે એ લોકો આપણે પહેલાં ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, એમાંથી તમારે જોઈન્ટ થઈ જવાનું છે. એટલે તમને જીએસટીનું પેપર છે અથવા એને જે આઈએમપી જે ક્વેશ્ચન છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળશે. એટલે ખાસ તમે એકવાર હજી કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલ હોય એમાંથી તમારે જોઈન્ટ થઈ જવાનું છે. એમાં જીએસટીનું આઈએમપી છે એ તમને મળી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સમ છે એ તમારે ખાસ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો બેલેન્સ શીટ ઓફ ધ મીત લિમિટેડ એઝ ઓન ધ 31st March 2017-2018 એઝ અ ગિવન. તો એક બાજુ લાયબિલિટી આપેલી છે, ત્યાર પછી બાજુ એક અસેસ આપેલી છે. હવે અસેસમાં ડેબિટ હોય છે અને લાયબિલિટી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા હોય છે એમાં તમારે કાંઈ ન કરો, તમે ખાલી જે ડ્રો આઉટ કરો, ખાતા જે હોય છે તમારે ડ્રો આઉટ કરવાના છે, એને સિમ્પલ તમને જે એન્ટ્રી મૂકતા આવડે છે એ તમે કેલ્ક્યુલેશન કરો તો તમને આરામથી આવડી જશે. અને આ બધા એડજસ્ટમેન્ટ એટલે કે હવાલા તો બધાને આવડતા જ હોય છે. હવે જો નોર્મલ હવાલો કયો છે તો કે સોલ્ડ ઓન એટલે કે વેચાણ કરેલું છે મશીનનું 6250માં, પછી કોસ્ટ આપેલી છે એટલે કિંમત છે, પછી ડેપ્રિસિએશન એટલે ઘસારો થશે, પછી આ ડેપ્રિસિએશન પ્રોવાઈડ છે સેકન્ડ્સમાં, પછી રિડીમ ધ ડિબેન્ચર છે 103 રૂપિયા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આ જે 4 છે, સોલ્ડ સમ ધ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોફિટ વિચ ધ ક્રેડિટ એન્ડ ધ કેપિટલ રિઝર્વ, એટલે જે કેપિટલ મૂડી અનામત કહેવાશે, એને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં ફેરવવાનું છે પ્રોફિટેબલમાં. ત્યાર પછી એમાં આપણે જે ઘણા બધા આવેલા છે વિદ્યાર્થી મિત્રો, તમારે ટીક કરવાનો હોય છે, જે આવડે એટલા કરાય એટલે આરામથી તમે પાસ થઈ જશો. ત્યાર પછી આપણે લાસ્ટમાં જો લખ્યું છે 7 નંબરની નીચે જે લખ્યું છે એ ફ્રોમ ધ અબવ ધ પર્ટિક્યુલર્સ પ્રિપેર ધ FFS એટલે કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, ભંડોળને લગતું તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ત્યાર પછી સેમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ સમ તમને આપું છું વિદ્યાર્થી મિત્રો. તો આ સમ તમે જોઈ લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે આ દાખલામાં તમારે શું કરવાનું છે. વધારાની માહિતી હોય છે, તમારા હવાલા હોય છે, તમે એડજસ્ટમેન્ટ તમે પ્રિપેરેશન કરો. તમારે આમાં ડ્રો આઉટ કરીને ખાતા કરવાના છે, ખાતા કરો ને જે આવડે છે એટલું કરો, એટલે ઇઝી વેમાં તમે પાસ થઈ જશો. આમાં તમારે કોઈ જાતનું વધારે માઇન્ડ ન ચાલતું હોય તો તમે આટલું કરો. હું તમને કહું છું કે ભાઈ પેલા બધા દાખલાનું તમે જે લિસ્ટ બનાવો, બધા દાખલા એક વાર ગણો, એટલે તમને આરામથી પાસ થઈ જશો. હવે આ માહિતી પરથી ભંડોળની પ્રાપ્તિનો ઉપયોગ દર્શાવતો પત્ર તૈયાર કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, તમને બેલેન્સ શીટ આપેલી છે 2021-2020 નોર્થ લિમિટેડની આપેલી છે, લાયબિલિટી અને અસેટ્સ ટુ વેમાં આપેલી છે. અને આ હોરિઝોન્ટલ મેથડ કહેવાશે દાખલો. આ જે દાખલાની મેથડ છે એ હોરિઝોન્ટલમાં આપેલી છે, તો એ મેથડ પણ તમને ખાસ વરત આવડવી જોઈએ. તમને કંઈક વર્ટિકલ મેથડ એ પૂછાય તો વર્ટિકલ મેથડમાં શું હોય તો પહેલાં પર્ટિક્યુલર હોય છે, ત્યાર પછી ડેબિટ ક્રેડિટ છે એ બંને સાથે આવે છે, તો એ દાખલામાં ખાસ તમારે જોવાનું છે. ત્યાર પછી આ જે સમ છે તો એનું પણ તમારે લાસ્ટમાં કીધું છે સ્ટેટમેન્ટ કયું બનાવવાનું છે, તો કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે. અને હા, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ AS એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ કરવાનું છે.
સેમ એ જ દાખલો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનું યુઝફુલ થાય તે રીતે જ આપણે દાખલો અહીંયા આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમ છે એની પ્રેક્ટિસ કરો. તમને નથી આવડતું તો હજી એકવાર કહું છું કે તમે માત્ર ખાતા ગારો અને એને લગતી ઇન્ફોર્મેશન જે આવડે છે એટલું તમે મૂકતા જાઓ અને આરામથી તમે જે એડજસ્ટમેન્ટ એટલે કે હવાલા આવડે છે એ કરો, એટલે આરામથી તમે પાસ થઈ જશો. આવા દાખલા છે એ તમને ખૂબ ઉપયોગી છે. અને હા, આમાં પણ કીધું છે રોકડ પ્રવાહ પત્રક છે ધોરણ 3 પ્રમાણે ગણતરી કરવાની છે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ હોય છે વિદ્યાર્થી મિત્રો, તો રીવરાઇટ ધ ફોલોવિંગ ટેબલ ફાઇલિંગ ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા વિથ ધ મિસિંગ, એટલે જે મિસ હોય છે એ ફિંગર્સ, સોલ્વ ધ નેસેસરી કેલ્ક્યુલેશન, તમારે એ જે મિસિંગ નંબર હોય છે એ ગોતવાના હોય છે. હવે આમાં AQ છે, AP છે, એવા ફોર્મ્યુલા તમારે ટૂંકા યાદ રખાય. એકચ્યુઅલ ક્વોલિટી, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, તો આ બધા તમારે શોર્ટ ફોર્મમાં તમે યાદ રાખશો તો તમને આરામથી આ સમ છે આવડી જશે. ત્યાર પછી આપણે સેકન્ડ સમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની જે અંદર જે ગુજરાતી માધ્યમના ઉપયોગ થાય એવું ખૂટતી આંકડાવાળો હોય છે, ખૂટતી વિગત હોય છે તમારે શોધવાનું હોય છે. તો આ જે દાખલા છે ઓલરેડી તમે જો ગણેલા હોય છે, ધોરણ 12માં પણ આ ટાઈપના અમુક દાખલા છે એ તમારે નાણાકીય પત્રક વિશ્લેષણમાં આવતા હોય છે, પણ એમાં ઝાઝી બચી ફોર્મ્યુલા હતી. પણ હા, એના થોડાક ફોર્મ્યુલા અલગ હતા અને આના પણ ફોર્મ્યુલા થોડા અલગ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે તમારું જે ચેપ્ટર નંબર 4 છે અને આ ચેપ્ટર ખૂબ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. જો હું તમને કહું છું પ્રિપેરેશન કરવું હોય તો પહેલાં હંમેશા છેલ્લા ચેપ્ટરથી કરાય. ચોથું યુનિટ તમને બધાને આવડી જાય, ચોથું આવડે તો ત્રીજું પણ આવડી જાય, અને બીજું અને પહેલું હોય છે એ બેમાં તમને ન આવડે તો ખાલી ખાતા કરીને એન્ટ્રી મૂકો. જે દાખલા આવડે છે એ પહેલાં ગણાય, હંમેશા જે આવડતો હશે એ પહેલાં ગણશો તો તમે આરામથી પાસ થઈ જશો. અને હા, ચેપ્ટર નંબર 4 ને ચેપ્ટર નંબર 3 બધાને આવડી જાય એવું ચેપ્ટર છે. અને ચેપ્ટર નંબર 1 અને 2 એ આવડી જ જાય, કારણ કે કેશ ફ્લો અને ફંડ ફ્લો બહુ સિમ્પલ ચેપ્ટર છે એટલા માટે. અને એમાં તમારે સ્ટેટમેન્ટ મૂકીને ઓનલી ફોર એન્ટ્રીસ જ છે એ તમારે મૂકવાની હોય છે. હવે જ્યાં તમને કીધું છે CV, RV, EV, MV અને YV, તો કોસ્ટ વેરિએશન, રેટ વેરિએશન, ઇફિશિયલ વેરિએશન, મિક્સ વેરિએશન અને ALD વેરિએશન, તો ખાસ આ તમારા પ્રમાણે દાખલો ગણવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રમાણ અને ખરેખર, તો ખરેખરને સરેરાશ પર નીચે માહિતી મુજબ કહેવાશે. ભાઈ કામના કલાક અને કામના કલાક દીઠ કેટલું કામ કરો છો એ તમારે યુનિટ વાઇઝ તમારે જણાવવાનું હોય છે. અને મજૂરીનું આજે ખર્ચ વિચલન છે, દર વિચલન છે, કાર્યક્ષમતા વિચલન છે, મિશ્ર વિચલન, ઉપજ વિચલન, તો આ દરેક દાખલા છે તમારે ખાસ એકવાર ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જો તમારે આની PDF જોતી હોય છે તો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જે જોડાઈ જાઓ, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હા, આની જે PDF છે તમને કાલે સવારે 9 અથવા 10 વાગ્યાની વચ્ચે મળી જશે, એટલે તમે આરામથી આનું સોલ્યુશન પણ કરી શકશો. અને હા, તમારી પાસે જો 2 કલાક અગાઉ PDF આવી જાય છે તો પણ તમે ઇઝી વેમાં કરી શકો, પણ હું તો તમને 5 કલાક અગાઉ આપી જ દઈશ, એટલે તમે સારામાં સારું બેટર વર્ક કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ હજી આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એવા વિદ્યાર્થીને હું ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો કે તમે કોમેન્ટમાં એવું ન કે સર વિડીયો ક્યારે અપલોડ કરશો. વિડીયો અપલોડ થઈ ગયો હોય પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો તમને કોઈ વિડીયો મળવાના જ નથી. પછી તમે ક્લિક કરીને ગોતો છો એટલા માટે. અને ઘણા બધા એવા છે વ્યુઅર કે આપણી ચેનલ ઉપર શું કરે છે કે માત્ર વિડીયોની જરૂર હોય ત્યાં સુધી જોવે છે, પછી લોકો શું કરે છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો એવું ન કરો વિદ્યાર્થી મિત્રો. સેમ 6માં પણ તમને યુઝ થશે એટલા માટે. અને સેમ 6નું આપણે આયોજન છે એ પહેલેથી જ કરવાનું છે, એટલે બધા વિદ્યાર્થીઓ હોય જે એક્સટર્નલ વિદ્યાર્થી હોય છે એને પણ બેનિફિટ થાય છે, સાથે સાથે રેગ્યુલર વિદ્યાર્થી હોય છે તો ઘણા બધા રેગ્યુલર જાતાય નથી કોલેજે, સમજાણું, કારણ કે એ લોકો નોકરી કરતા હોય છે એટલા માટે. તો હા, હું તમને આમાં છે ડેફિનેટલી છે બધું સોલ્યુશન છે એ તમને શેર કરતો જઈશ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં. તો ખાસ તમારે એમાં જોડાઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આવતીકાલના પેપર માટે છે દરેક વિદ્યાર્થીને મારા તરફથી છે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. અને હા, જે પેપર હવે તમારે આવવાનું છે લાસ્ટ પેપર હોય છે તો એની કોમેન્ટ કરજો. કોમેન્ટ ઉપરથી આપણે વિડીયો છે એ આપણે બનાવવાનું પ્રોસેસ ચાલુ રાખશું, કારણ કે મોસ્ટ ઓફ તો બધા લોકોને અકાઉન્ટિંગનું જ પેપર હશે, કોઈને અલગ હોય તો. અને ઘણા બધા વિદ્યાર્થીને GST છે, તો વિદ્યાર્થી મિત્રો GST વાળા વિદ્યાર્થી શું કરે કે ભાઈ તમે ટેલિગ્રામમાં આવી જાઓ, એમાં જોડાઈ જજો, અને એમાં હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે તમને પ્રોવાઈડ કરી દઈશ, કારણ કે GST ચેપ્ટર ખૂબ સ્મોલ છે એટલા માટે, એટલે ખાસ યાદ રાખજો. અને હા, આ ચેનલ ઉપર તમે ફર્સ્ટ ટાઈમ આવો છો તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર અગેન કહું છું, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. બાય બાય.